દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને કારણે થઈને અનેક આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ। ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પણ અટવાયા છે। ત્યારે સતત અને ભારે વરસાદને કારણે થઈને દિલ્હીના પંચકુયા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે અને લાંબી કતારો વાહનોની અહીંયા નજરે પડી રહી છે। ત્યારે મોતીબાગ અને ફિરોજ શાહ રોડ પર પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે થઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા અને વાહનોની લાંબી કતારો અહીંયા નજરે પડી રહી છે। જોકે આટલો વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે, ધોધમાર વરસાદ થયો છે। હજી પણ હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં 3 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારે આઈએમડીનું કહેવું છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ જ ફેરફાર નોંધાયો નથી। દિલ્હીના મુખ્ય વિસ્તારો જેમ કે કનાટ પ્લેસ, આઈટીઓ અને દક્ષિણ દિલ્હીના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ત્યારે પાણી ભરાયેલા રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે થઈને ઓફિસ જનારા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો એક તરફ અનરાધાર વરસાદ દિલ્હીમાં વરસી રહ્યો છે, બીજી તરફ ટ્રાફિક જામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હજી પણ આગામી દિવસોમાં વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ આઈએમડી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને દિલ્હીના જનજીવન પર સૌથી મોટી અસર અહીંયા નજરે પડી રહી છે, કારણ કે લાંબી કતારો અહીંયા વાહનોની જોવા મળી રહી છે। ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા અહીંયા નજરે પડી રહ્યા છે।